later. કાલ રાતના કપડાં ધોયા તમે સવારે સુકવાઈ ગયા છે, એ લઈ પણ લીધા છે. તો એ હજી આખી બાજુથી ભરેલી હતી, એ પણ આપણે ધોવામાં જ નહીં, ખાલી વોશિંગ મશીનમાં નાખી છે. શાબાશ! કપડાની બરકત છે ભાઈ. ઢગલા ही ढगला है, इतना बरकत है कि बात ही मत पूछो. ढगले से याद आया, आज 4 तारीख है, आज वोटिंग का रिजल्ट है. क्या लगता है कौन आएगा? विचारो कि हम तुम ब्रश कर लो. यस. 1, 2, 3, 4. A few moments later. ટૂટુ બ્રશ તો થઈ ગયું છે ભાઈ, મોઢું ઉટકી લીધું છે પાણીથી. તો જોઈ શકો છો, દૂધ ગરમ કરી મૂકી જ દીધું છે મેં, અને આ પાણીના 2 જગ પણ આવી ગયા છે, તો આપણે બહારથી લઈ લીધા છે. ઓ યસ, પણ એક કામ હજી બાકી છે. ધીસ વન, એ વાસણ ધોને કા હે. વધારે નથી, 2 ડીશ ને 2 ચમચી જ છે, થઈ જશે. અને કુકર પણ છે. હા, ધીસ વન, એ કુકર. તો હાલો, દૂધ ગરમ થઈ જાય પછી વાસણ ધોઈ નાખીએ, પછી નાહી ધોઈ લે. યસ. गर्मी न लोग पीता है, आज तो नहाते समय वाળ भी धोने का है. आज तो नहाવામાં વાર લાગશે, માથું ધોવાનું है ને ભાઈ. कैसे कैसे लोग रहते हैं यार. એ બધું સાઈડમાં મૂકો. તમે લોકો હું વિચાર્યું કોણ જીતશે એમ? મારો વિચાર આપણે એક જ છે ભાઈ, એક જ જીતશે, એમાં કઈ ફેર ના પડે. હા, મોદી એ જ જીતે, આમાં બીજો કઈ ફેર જ ના પડે યાર. આજે રિઝલ્ટનો ડે છે, તો અડધું તો રાજકોટ આજે બંધ છે. અડધું રાજકોટ નહીં, અડધું ઇન્ડિયા આજે બંધ છે. હા, તો રિઝલ્ટ ડે છે ને આજે, તો માથાકોટના ઉલાડો ઉપર છે. सही पकड़े हैं. અરે જવું હોય માથાકૂટના ઉલાડુમાં, એક પાઇપ રાખવું હોય, એક ધાર્યું રાખવું હોય, સાઉથના પિક્ચરની જેમ. અહીંયા આ કમર પર એક ચાકુ રાખવું હોય, પછી આમ પગ પર એક ચાકુ રાખવું હોય, 3-4 ઓલી AK-47 રાખવી, AK-56 રાખવી હોય, અને 3-4 સ્નાઈપર રાખવા હોય. માથાકૂટ કરે ધાર નાખી જ દેવાના. હા, એટલે તમારા બાપને માથાકૂટ થાય છે અહીંયા? માથાકૂટ કરવા તમે આ લોકો આવી જાઓ અહીંથી. હાલો, માથાકૂટ થાય કે ન થાય પછીની વાત છે, અત્યારે નાહી ધોઈ લે. યસ, ટાઈમ વેસ્ટ નહીં કરીએ. चलो भाई, ना धो लिया है, जुल्फे भी धो ली है. બહુ નાવામાં વાર લાગી है भाई. વાતું ધોવામાં શેમ્પુ કરવું પડે, પછી કન્ડિશનર કરવું પડે, થોડી વાર બેસવું પડે, એટલે ટાઈમ જાય એટલો એમાં. તો હાલો, નાહી ધોઈને બહાર તો નીકળી ગયા છે. ભગવાનની પૂજા અર્ચના કરી લઈએ અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી દઈએ. સૂર્ય ભગવાનથી યાદ આવ્યું કે આજે ઇલેક્શન નહીં, એટલે ઊભા કર્યા તમે લોકો. હાવ પણ આમ વોટિંગ આજે વરસાદની આગાહી છે ને, તો પડશે કે નહીં? આજે વોટિંગમાં, ઇલેક્શનમાં રિઝલ્ટ ડે છે. આજે મોદી જીતશે કે નહીં, વરસાદ પડશે કે નહીં? आज तो बहुत सारे प्रश्न उठ रहे हैं भाई, क्या होगा क्या नहीं होगा. वही होगा जो मंजूर है खुदा होगा. चलो कपड़ा वपड़ा पहन ले, भगवान ने आरती कर ले. हाँ, बाकी बड़ी भगवान ऊपर मूकी दी. ये नाड़ा बांध लेते हो अपना, ना पेंट गिर जाता है. क्या गुंडा बनेगा रे तू. Moments later.
चलो भाई मस्त रेडी वेडी हो चुके हैं, शर्ट भी पहन लिया है और चोटली भी वाल ली है, जुल्फे भी सवार ली है। तो हालो आगे फटाफट जूता पहन के फैक्ट्री की ओर। आज मंगलवार है, आज महावीर का वार है, तो बोलो बजरंग बली महाराज की जय। અને તમે લોકો વિચારા કરજો રિઝલ્ટમાં કોણ જીતશે આજે, અને એ પણ વિચારા કરજો કે વરસાદ પડશે કે નહીં. આપણો વિચાર જ છે કે મોદી જીતશે, અને વરસાદનું તો ભગવાનને ખબર હોય, અને આને એનું કંઈ આપણે ખબર નથી. યસ તો હાલો ભાગ્ય વટોર ફેક્ટરી. क्या बोला तूने? નાસ્તો કરવાની આપણી જરાય ઈચ્છા નથી આજે, પછી કરી લઉં ભૂખ લાગશે તો. યસ હાલો दुआ में याद रखना होए। गाड़ी तड़के में है, लाल टमेटा होने वाला है। अभी बदत है भाई, अभी बदत है। ये तड़का किसी दिन मेरे दोनों डोनट्स की जान लेके रहेगा। रोज लाल लाल करे है, एक दी एक बम थी फाटी ना जाए, तड़का थी गर्मी थी। હાલો ભાગ્ય ફટાફટ ફેક્ટરી, જબરદસ્ત ગરમ થઈ ગઈ આપણી સીટ. A few moments later. ऐसी चुपती चलती गर्मी में स्कूटी को लेके हम पहुंच चुके हैं फैक्ट्री। देख सकते हैं यहाँ का नज़ारा, बाज के पड़े हैं। गंजी वाले पापा ने गंजी उतार दी है, परेश भाई और गंजी वाले पापा दोनों ही काम कर रहे हैं, अपनी बेबी अंदर ही है सालों से। तो हालो આપણે સેઠમાંથી મજૂર બની જઈએ. A few hours later. ભાઈ કામ કરતે કરતે બપોર તો પડી ગઈ છે, થોડુંક અંધારા જેવું થયું છે. અંબાલાલ પટેલની મોસમની જાણકારી સાચું પડે તો સારું, બાકી અંબાલાલ પટેલ તું તો ગયો જ છે, વરસાદ નહીં પડે નતો. હા ના ખબર હોય તો બોલતી ના હોય તો વરસાદ પડે નથી પડતો આગાહી છે કે નહીં, તો હું અંબાલાલ પટેલ. તો હાલો વરસાદની વાટ જોઈએ આપણે. પરેશભાઈ જમવા ગયા છે, આપણે થોડું ઘણું કામ પતાવી લઈએ. હા હાય ગરમી, અંધારું થયું છે પણ વરસાદનું કોઈ ઠેકાણું છે નહીં હજી કંઈ. એ ભગવાન અંબાલાલ પટેલની મોસમની જાણકારી તો સાચી પાડી દો, અને વરસાદના ટીપા પાડી દો, અને ધોધમાર વરસાદ પાડી દો. યસ. A few hours later. બપોર પડી ગઈ છે, ઘરે જમવા આવ્યા છે, અને આપણે 1 કિલો બટેટા ભેગા લઈ આવ્યા છે. આપણી લિફ્ટ પણ આવી ગઈ છે, તો આપણે અંદર ગળી જઈએ, 9મો માળ બટન દબાવી દઈએ. હા શાકભાજીમાં કંઈ આવતું નહીં, કે ભાઈ આવતું જ નથી કંઈ. આવે તો ભાઈ મોંઘું આવે, નથી આવતું તો હાવ નથી આવતું, એવું છે. ભગવાન કહે ચોમાસું જરાક વહેલું પડે ને શિયાળો વહેલો આવે, શાકભાજી આવે, ખાવા પીવાની મજા આવે. सही पकड़े हैं। તો આ ગરમીનું શાકભાજી લઈ આવીએ તો એ ભાવતું નથી ગરમીનું. ઓ શિટ, ઓ માય ગોડ, ક્યા કરે ઇસ જીવન કા. હાલો દહીં તો પડ્યું જ છે, દહીં આપણે લઈ આવ્યા નથી. હાલો ઉપર જઈને જમવાનું બનાવી લઈએ. શાકભાજી વાળું શાક હોય કે ન હોય, બાજુમાં કેરી હોય એટલે બધું હાલે. તો કેરી ઇઝ કેરી, ચલો જમ લેતે હૈ. A few moments later. हमारा बपोर तो खाना बन के रेडी है, તમારે ખાવું હોય તો હાલો બતાવું તમને. ભીંડા બટેટાનું શાક છે, હા બટેટા ફ્રાય કરેલા ભીંડા બટેટા, ખાટી મીઠી કેરી. આ છે કાલ રાતનું શાક પડ્યું છે પનીરનું, થોડુંક પડ્યું હોય તો ખાઈ લે. ને આપણે પુલાવ બનાવ્યો છે, આ છે આપણું દહીં. તો હાલો મસ્તીનું જીભ બહાર કાઢીને જીભ લબલબાડતા જમી લે આપણે પેટ ભરીને. ઓ યસ. A few moments later. A few moments later. चलो भाई, शाहरुख खान की तरह चोटली वार कर, मफलर लगा कर, चश्मे चढ़ा कर हम निकल चुके हैं
फैक्ट्री जाने को। पार्किंग में पहुंच चुके हैं और आप देख सकते हैं कितना तड़का है, कितनी गर्मी है। अपनी स्कूटी कहाँ है? बेबी तो फैक्ट्री में ही पड़ी है। स्कूटी है ना? हाँ है, छाँव में खड़ी है। तो चलो छाँव वाली स्कूटी लेके निकल पड़ते हैं फैक्ट्री की ओर। A few hours later. 1, 2, 3, 4. A few hours later. चलो भाई, सब काम खत्म कर घर पे तो आ ही चुके हैं। તમે જોઈ શકો છો ગરમી, અતિશય ગરમી છે। અંબાલાલ પટેલ, તારી ભવિષ્યવાણી, તારી મોસમની જાણકારી ખોટી પડી છે। આમાં આગાહી હતી તો હું ફોક્યા હતી। દર વખતે બધા મોસમની જાણકારી આપે ને બધી ફોક્યાતી જ થાય। અરે આ માણસોને આશા જાગી ગઈ હતી કે વરસાદ પડશે, ગરમી ઓછી થાય, વરસાદ પડશે, ગરમી ઓછી થશે, પણ નહીં, સ્કીમો જ દેવી, સ્કીમો જ। હાલો, વરસાદ તો પડ્યો નથી। જે તમને બીજો પ્રશ્ન પૂછ્યો તમે સવારે કે ભાઈ મોદી આવશે કે બીજેપી આવશે, કોંગ્રેસ આવશે, તો હજી રિઝલ્ટ હજી આવ્યું નથી। બધી કટોકટીમાં હાલે બધી। તો હાલો, હવે તો રાતના 12 વાગ્યા પહેલાં ખબર પડી જ જશે આપણને કે શું આવ્યું છે, કોણ આવશે ને કોણ નહીં આવે। હા, એ વાત આપણે કાલે કરશું। હવે ઘરે આવી ગયા છે, મસ્ત જમવાનું બનાવી, નાહી ધોઈ લઈ, હું જમી ખાઈને ઊંધા થઈને સૂઈ જાઉં, ટેન્શન ફ્રી, પંખા નીચે। નવો પંખો છે ને ભાઈ, વારે ઘડી કહેવું પડે એટલે હું હવા આવે, ફિલિંગ આવે એમ। હવા ભલે આવતી ન હોય। कैसे कैसे लोग रहते हैं यार। कल फिर मिलेंगे नया व्लॉग के साथ। वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो बधाने हमारा वीडियो। बधाने को कहो कि लाइक पण करे, कमेंट करे, नहीं बधाने कहो कि आगे शेयर કર્યા કરે બધાને। जय हिंद, जय भारत।